સરસ દાખલો છે। અહીંયા તમારે જે છે બરાબર, સૌથી પહેલા તો ચડતા ક્રમમાં ગોઠવી દઈએ આપણે। સૌથી નાની સંખ્યા કઈ છે? 15 છે। 15 પછી સંખ્યા કઈ છે? 16 છે। 16 જે છે અહીંયા એક જ વખત છે ને, ચલો 15 બે વખત છે તો 15 આપણે બે વખત લખીશું। 15 15 પછી જે છે 16 છે, પછી જે છે આપણને અહીંયા દેખાય છે 17 તો 17 લખી નાખ્યું। પછી 17 પછી જે છે આપણને કઈ સંખ્યા જોવા મળે છે? 17 પછી સીધું જે છે આપણને 24 જોવા મળે છે। 24 પછી આપણને 28 28 અને 28 ત્રણ વખત જોવા મળે છે, 1 2 અને 3। પછી શું બચે છે? પછી 32 બે વખત બચે છે। હવે તમને એવું કીધું છે કે આમાં તમારે વિસ્તાર શોધવાનો છે ને બહુલક શોધવાનો છે। બહુલકનો મતલબ જે સૌથી વધારે હોય। 15 બે વખત છે બરાબર, પછી તમને 28 ત્રણ વખત જોવા મળે છે, તો આ માહિતીનો બહુલક એટલે કે z બરાબર અહીંયા થઈ ગયો 28। એટલે 28 જે છે શું છે? બહુલક છે। તો અહીંયા પણ 28 છે, અહીંયા પણ 28 છે, આ બે ઓપ્શન તો આવશે નહીં। પછી શું કીધું છે? વિસ્તાર। વિસ્તાર એટલે કે જે નાની ફ્રીક્વન્સી છે ને સૌથી મોટી ફ્રીક્વન્સી વચ્ચેનો જે છે તફાવત। સૌથી મોટી ફ્રીક્વન્સી છે 32 અને સૌથી નાની છે 15। તો જો 12 માંથી 5 જાય તો 7 થશે અને 2 માંથી 1 જશે તો જે છે 3 માંથી સોરી 2 માંથી 1 જશે તો 1 થશે, એટલે કે 17 તમારી જે છે શું આવશે? વિસ્તાર આવશે। તો અહીંયા વિસ્તાર જે છે 17, તો 17 અને 28 આપણો જવાબ છે। 17 અને 28 જે છે આપણો જવાબ છે। ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર।